હાલો. જય માતાજી ભાઈ. જય માતાજી. વિશાલભાઈ નંબર જિગ્નેશભાઈ તમારો મને આપ્યો છે બાપા. હા, કોણ બોલો છો? એ વાલ્મીકી બોલું છું, મુકેશભાઈ મકવાણા, ગામ ગોરિયા. વાલ્મીકી સમાજમાંથી? હા બાપા, જય ભીમ કહું છું. જય ભીમ, જય ભીમ. બાપા મને ભાણુભાઈ નંબર આપ્યો તમારો. હા. હવે ભાણીબેન મારા એક વફ થઈ ગયા હતા. અમારા એટલે સમસાની તમારું ગામ જગ્યા તો કયું? ગોરિયા આપણે જિલ્લો રાજકોટ નો તાલુકો વિછ્યા. બરોબર, વિછા તાલુકો ને. આ તાલુકો વિછ્યા, જિલ્લો રાજકોટ નો ગામ ગોરિયા. અને તમારું નામ? મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ અટક મકવાણા. મુકેશભાઈ? હા, મુકેશભાઈ ભીખાભાઈ અટક મકવાણા, વાલ્મીકી સમાજ ગોરિયા. બોલો મુકેશભાઈ. હા બાપા, હું શું કહું છું, સમસાની જગ્યા અમારા રબારી ભાઈઓએ રવા નથી દીધી. ગોરૈયા ગામમાં? ગોરિયા ગામમાં તમે સમસાન ખાલી જુઓ ને તો તમને એમ થાય કે અહીંયા અમારે ઊભું ક્યાં રહેવું. ઊભું રહેવાનો માર્ગ નથી રવા દીધો અને એ લોકોએ વાટ દબી દીધી છે અમારી ભેણીમાં. હવે રજૂઆત તો મેં કેટલા વખત એમને કરી, ગામના સરપંચને ઘણી કરી રજૂઆત, તો કોઈ ધ્યાન દેતા નથી બાપા. ને ફળિયામાં હું એકલો છું, એક ઘર મારું. હવે એમાં એવું, ગોરૈયા ગામમાં આપણે વાલ્મીકી સમાજના મકાન કેટલા છે? 4. 4 મકાન છે? હા, બધા શહેરમાં રહે ને હું એક ઘરનો રહું છું. શહેરમાં રહે ઈ કેટલા છે? એ રહે છે 3 ઘરના. મૂળ તો તમારા ગોરૈયા ગામમાં વાલ્મીકી સમાજના 7 ખોવડા છે ને, ટૂંકમાં એવું છે ને? ના, 7 નહીં બાપા, 4 જ, એવું ખોટું નહીં બોલાય. આપણે 4 છે ને, 3 તો વિયા ગયા. હા, 3 વ્યાય જવા જે કે હું એકલો ને એકલો. એટલે તમારું અત્યારે એક જ ખોવડું છે એમ? હા, અત્યારે એક જ હું રહું છું. માતાજીના કામ હોય, કોઈક આવા સમસાણ મારા બધા ભાઈઓ હાજર થાય ખરા, આવે ખરા. બરોબર, બરોબર. હા, બધા નોકરી ધંધા વાળા શહેરમાં બધા રહી ખાય, અમદાવાદ ને વડોદરામાં. તો તમારા જગ્યા અત્યારે કેટલીક છે? અત્યારે જગ્યા બાપા 5 ફૂટની નથી રવા દીધી. 500 ફૂટનો માળ છે. તમે એકદમ હરુભરું આવીને જોવો ને બાપુ તો તમને ખ્યાલ આવે કે આ હકીકત બહુ સાચી છે ને આ કામ લીધા જેવું છે. ના ના, એ તો બરોબર છે, પણ હવે આમાં મૂળ તમે અત્યારે ગામની અંદર એક રહ્યો છો, બરોબર? હા અને એમાં તમારે કાંઈ સમસાન તો કાંઈ સરકારમાંથી કાંઈ નિયમ તો ન થાય, હા વસ્તી એટલી બધી છે નહીં. હા. એટલે તમને આપણે પંચાયતમાંથી એ જગ્યા જે સમસાનની છે એ ફાળવેલી છે કે એમને વર્ષોથી એમને ના દાટો છો, વિધિ કરો ના છો? બાપા, વર્ષોથી છે હો બાપા, અમારા ગઢિયા વખતની છે, એવું ખોટું નહીં મારે બોલાય. એટલે આમ કેટલી હતી તમારે પેલા? એમ તો ઘણી જમી હતી. એમ તો રીસર હોંકળી અમારી નીકળે છે ને, હોંકળી કાંઠો ખાટી એમનો છેટો ક્યાંય આવ્યો. લગભગ જાજો ને પણ 20 ફૂટ તરી 40-50 ફૂટ લંબાઈ છે, પણ એ 40 ફૂટ લંબાઈ ની અંદર ઠેઠ આંકી અમારા ગરી ગયા છે અમારી ભેણીમાં. પણ છતાં રજૂઆત ઘણી કરી પણ તોય કોઈ વાત સમજતા નથી કે. પણ એ તમારું જે ગોરૈયા ગામની અંદર જે વાલ્મીકીનું જે સ્મશાન રહ્યું, હા, એ તમારે જૂનું કેટલા વર્ષોથી છે? વર્ષોથી લગભગ જાજુ નહીં પણ 35, 40, 45, 50 વર્ષનું છે. હા બરોબર. હવે ઈ તમને વાત કહું, 45 વર્ષ છે બરોબર. જાજુ હતું ને, અત્યારે કઈ રહ્યું નથી ને? ના, અત્યારે બાપા નથી રવા દીધા. અમારે ગઢિયા તો હું એમ જગ્યા રવા નહીં, દીધી. હા. ત્યારે મારી વાત સાંભળો. હમ. તો તમે ત્યાં કણે ક્યારે આટો મારવા જતા હતા કે જયારે આવું વિધિ નું જયારે આવું મરણ નું કામ થાય ત્યારે તમે? ના 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 ના, આટો મારવા જતો. અમારા ભાણી બધા હાજર નરવા જતા, અમારા પરિવાર બધા. એ પેલા મેં હજુ તો મહિનો 2 મહિના થયા છે. અને જ્યાં વિશાલ જો ને એના મામા, હું, મારી બેન બધા મેં અમારા દાદાને પગે લાગવા ગયા હતા. અમારા ત્યાં પાળિયા હોય ને આપણા સમસાન ની અંદર. હા. તો મેં તાવજી વ્યક્તિને કીધું, એ વ્યક્તિને પાણી વાળતો. તો પછી મેં શું કીધું, મેં બાપા આમ તો આ અમારી જગ્યાઓ સુલ્યો દબ્બો છો ને, આ વાઇટ બાઇટ લઈ લો, મહેરબાની તમારે હું તમને કહેતા પગમાં પડું બિચારા, હવે મને છોડો ગા છે. અને અમારું લઈને તમે કયા ભાવ સૂચ્યો? તો મેં કે થડું લેવા નથી થતું. મને કે જાવું ને જા કે. પછી મેં સરપંચને ફોન કર્યો. સરપંચ શું કર્યું કે હું મારી રીતે સમજાવી દેતા 100 મહિના કરી નાખ્યા બાપા. કોઈ સમજાવતા નથી અને કોઈ અમારા ઘર ટુકડા આવતા નથી. તમારે કઈ ત્યાં કણે કઈ વાલ્મીકી સ્મશાનમાં કઈ સુવિધા બુવિધા કે એવું કઈ છે? કઈ છે નહીં? કોઈ વસ્તુ જ નથી બાપા. નથી પાણીનો ડાળ કે કોઈ વસ્તુ નહીં. તમે આવીને ખાલી જોવો ને તો તમને કઈ હાલવાની સરકારી લાભ? પેઢી નથી. એમ નહીં, સરકારી લાભ હજી સુધી કઈ મળ્યો છે તમને કે મળ્યો જ ના નથી? ના, 50 વર્ષથી નહીં હો બાપા. ગમે ત્યાં સરકારી સોપડા ખોળે તો અમારું નામ ક્યાંય ન બોલે કે આને એમ લોન નહીં, એટલે ઉપાડેલી છે તમારે સરકારી. કોઈ વંડી બંડી, કોઈ ફેવર બ્લોક, કોઈ પાણી દાર કે ટાંકો, ના ના બાપા, એવું કાંઈ નહીં લાઈટ હો બાપા. બાઈટ કે રસ્તો એવું કઈ છે જ નહીં ના, હજી સુધી? કોઈ વસ્તુ નહીં તમ તારે. હા. ઠેર રાજકોટ સુધી, ગાંધીનગર સુધી કાગળિયા બાપુ તમારે ખોળવાની છૂટ કે આ વ્યક્તિએ કોઈ લોન બોન આ વસ્તુની કોઈ ધિરાણ કરેલું ખરું કે છે? આમાં ક્યાંય નામ જ નથી ધિરાણ બોલતું એનું. નહીં, એમાં શું છે, આપણે સરકાર માંથી ઓલા બધા પૈસા મંજૂર થાય ને, વંડી ના, ફેવર ના બ્લોક એ ના, હજુ દાર ના, પાણી ના, એની વાત કરું છું. ના બાપા, ના હજુ કોઈ નહીં હો બાપા. તો તમારું ગામ કેવડું છે? ગામ છે 5-7 હજારની વસ્તી છે ગામ. હા. હા, 5-7 હજાર ખરું બાપા વસ્તી. સરપંચ કોણ છે? સરપંચ રબારી છે.
હા મુનાભાઈ મેઘાભાઈ ખાંભલા. બરોબર. તો એનો નંબર છે તમારી પાસે? હા નંબર છે ને બાપુ. તો મહેરબાની તમારી તો એટલી સેવા કરો ને તો ખૂબ ખૂબ આભાર તમારો. અમે તમારા પગ ધોઈને પાણી પીશું. ના બાપા ના, અમે તો શું છે એક આવી રીતે કોઈ પણ અમે મદદ કરતા હોઈએ, સમજ્યા તમે આખી વાત. હા હું તમને નંબર આપું તમારા વોટ્સઅપમાં તમે હાઈ કરી મોકલો ને તો હું હા. તમને નંબર નાખી દઉં. અને મંત્રીનો નંબર છે? આ મંત્રી સાહેબ નો નંબર ઈ સરપંચભાઈ સાહેબ પાસે છે. મને નથી દેતા કે આ ક્યાંક ફોન કરે એમાં નથી કીધું મને જ્યાં ત્યાં કોઈ નંબર દેતા. બરોબર બરોબર. તમારું નામ હા એટલે સર મુકેશભાઈ ને? આ મુકેશભાઈ મકવાણા, ગામ ગોરિયા, અટક મકવાણા. હા બરોબર. અત્યારે તમારે એના ગામની અંદર તમે એક જ રહો છો? હા અત્યારે હું એક જ ઘર મારું છે. અને અત્યારે જગ્યા સ્મશાનની પેલા કેટલી હતી? પેલા તો અમારે ઘણી હતી, લગભગ દાજી ને પણ 50 ફૂટ 50 ની આસપાસ હતું. હા ફરતું બરોબર જોવો ને તો 50-60 ફૂટની જગ્યા હતી. એના બદલે અત્યારે 100 ફૂટની જગ્યા માંડવા દીધી લોકોએ. બરોબર બરોબર. હા હું 50 ફૂટ ઉપર નીકળી છે. જોજો માપણી થાય છે ને તો તમે જ કહેશો કે લે ભાઈ આ વાત પણ હકીકત હાવ આમ પછી સાચી. કદાચ જગ્યા હોય, કદાચ બાવળા બાવળા ઉગી ગયા હોય એવું કઈ છે? હા બાવળા ઉગી ગયા છે. હા તો પછી જગ્યા તમારી જ કહેવાય ને પછી તો. હા બાવળા બધું પણ એ બરોબર એમ નહીં. જીસીબીસી સડાઈ દીધેલી છે. પાળો આખો કરી નાખેલો સમજાય. પાળામાં તમે વિધિ કરી અત્યારે હાલમાં આ 3 દી પહેલા. હા ઈ લોકો એ જીસીબીસી ધૂળ સડાઈ દીધી છે. હા. હા તમે ભાણુભાઈ વિશાલભાઈ પૂછજો જો આવ્યા હતા ને સ્મશાનમાં કે હા. લગન જગ્યા હાવ ફળિયા જેવી જ હતી. ભલે 5 ફૂટ નો ગાળો હતો પણ તો જગ્યા સોચી હતી. તો એના બદલે પાળા સડાઈ દીધેલી છે. એમ એમને શું નહીં, કે દર વર્ષે ઓલા બાવળા બાવળા કઢવી તમને દેવી તો જગ્યા તમારે વધારે ન થઈ જાય એમ કહું છું. આ તો થઈ જાય બાપુ લ્યો. તો થઈ જાય. એ પછી પાવડી અને બાવડી મારીને. હા અને આ તમારી જે જમીન આપણે સ્મશાનની દબાવી છે, હમ બરોબર, હા એ કઈ સમાજના છે? રબારી. બરોબર. હા રબારી. હા હા. હા તો તમને આખી ડિટેલ ની વાત તમને સરપંચ કહે છે કે આ વ્યક્તિનો ફોન મારામાં આવે છે. સરપંચ બિચારા એને ઘણો ગરકાવ કે હું આજ કાઢ દઉં કાલ કાઢ દઉં તો આ 100 મહિના કરી નાખ્યા. હમ. જો હજુ તમે સરપંચ વાત કરશો ને તો તમને એ જ મારી જ વાત કહે છે કે ભાઈ નો ફોન કાલે જ મેં સરપંચને કીધું બાપા કાંઈક દયા કરો ને. હજુ મારે જો આ મારી 90 વર્ષની ડોશી હજુ જાય એવી છે ઘરમાં તો મારે ફરીને વિધિ ક્યાં કરવી? બરોબર. જો તમે પૂછી જો સરપંચ સાહેબ ને કે કાલે આવ્યો તો એ વ્યક્તિનો ફોન તમારા ગામના વાલ્મીકી નો કે હા આવ્યો હતો. તો હવે કાંઈ એટલી વાંધો કઢાઈ. હા નહીં, તમારા સરપંચ ના નંબર દ્યો. હા બરોબર. હા હું તમને તમે ઓલો કઈક હાઈ કરી મોકલાવો ને તો હું નંબર નાખી દઉં એટલે તમારો વોટ્સઅપ ઉપર આવી જાય ને એટલે હા. હું નંબર નાખી દઉં તાર સરપંચ નો. ભલે ભલે હાલો. હાલો બાપુ હો એટલે દિયા રાખજો અમારી માથે હો ના ના નાના ના ના માણા ના ના માથે. ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો એ નહીં. ઉપાધિ અમારી ન કરતા માતાજી એ થઈ તમને જા. રોતાના આંગળા એટલા ઊંચો અને તમારા પગ ધોઈને હું પાણી પીશ ના બાપા બાપા એટલી ના, જગ્યા અમારે કાઢજો ક્યાં તો. એટલા બધા પગ ભારે છે બાપા, અમારે ના પગ બાપા ધોવા ના. નથી તમારે. Is now being recorded. હાલો. હાલો. હા મુન્નાભાઈ સરપંચ બોલો છો ગારિયાથી? હા હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. હા હવે તમારા ગામના ઓલા વાલ્મીકી સમાજમાંથી ઓલા મુકેશભાઈ નો મારામાં ફોન આવ્યો હતો. હા હવે એનું એવું કેવું છે કે ગામની અંદર જે આ વાલ્મીકી સમાજનું જે સ્મશાન છે ને, હા ઈ કે ઓલા વાડી વાળા બાજુ વાળા એક વાળી લીધું છે ઈ કે, અને હા હા અમારે અંતિમ વિધિ કરવામાં ઈ કે બહુ પ્રોબ્લેમ પડે છે ઈ કે 5 ફૂટે જગ્યા ઈ કે રવા નથી દીધી કે, બરોબર. બરોબર. એટલે ઈ કે સરપંચને રજૂઆત કરી હતી, મંત્રીને રજૂઆત કરી હતી, અને 6 મહિના થઈ ગયા હજી સુધી કાંઈ અમને ક્યાંય ન્યાય મળ્યો નથી મને કે. બરોબર. એટલે એનું એવું કેવું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે સરપંચ સાહેબનો નંબર દ્યો અને આ સાથે આપણે વાત કરી. અને ખાલી 2 મિનિટ ખબર હું જમવા બેઠો છું ને હા તો તરત તમને પાછો ફોન કરું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હાલો. This call is now હા બોલો being બોલો. recorded. હા સરપંચ બોલો ને. હા હા તમારા ગામના ઓલા જે આપણે વાલ્મીકી મુકેશભાઈ કરીને મારામાં ફોન આવ્યો હતો. હા હવે એનું એવું કેવું છે કે જે અમારા જે વાલ્મીકીનું સ્મશાન હતું ને, હા એક આજુબાજુ વાળા એક વાડી વિસ્તાર વાળા એક વાળી લીધું. અમારે 5 ફૂટ જગ્યા નથી. બરોબર. એક હમણાં અંતિમ વિધિ કરી હોય ને તો એ કે જગ્યા નથી. બરોબર. અને એક સરપંચને એને રજૂઆત કરી પણ મારું કોઈ સાંભળતું નથી, એવી રીતે વાત કરી. અને ઓલા બરોબર. લોકોને કેવા જાય છે ને હા હા તો એક મારવા દોડે છે ને એક વાડ કે લેતા નથી, કાંઈક પાળો કરી નાખ્યો ને એવું બધી વાત કરી મારી હારે. તમે કોણ બોલો છો? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું, સામાજિક કાર્યકર. ક્યાંથી? જસદણ વિછિયાથી. જસદણથી. હા હા બરોબર. શિવરાજ. એટલે અમે શું છે સમાજ સેવાનું બધું ઝીણા મોટું એવું કામ કરતા હોય, સમજ્યા. હા અને બરોબર. અને મારો આમાં સંપર્ક કર્યો એને.
હા, વાંધો નહીં, મુકેશભાઈ લાઈન માં લઈ લો ને. હે મુકેશભાઈ ને લાઈન માંથી લઈ લો ને. હા હા લઈ લો. હા. ઓમ એમ નમો નમઃ ખોડિયાર માતા નમો નમઃ ત્રિશૂલધારિણી નમો નમઃ. હા મુકેશભાઈ, હા બાપુ બોલો. એ સરપંચ નો ફોન ચાલુ છે આમાં. આ ફોન હજુ એમને ચાલુ હોય છે તો. ના ના અત્યારે આ એ વાત કરે છે, ચાલુ જ છે ફોન, વાત કરો એમ કઈ સરપંચ કીધું કે લાઈન માં લ્યો મુકેશભાઈ ને. હા આ તે વાંધો નહીં. હાલો. હા, બોલો બોલો. હા જય માતાજી બાપા સરપંચ. જય માતાજી, જય માતાજી. આ હવે ઓલું કઈક કરાવો ને બાપુ. હા, તમે મને કાલે જ તો ફોન કર્યો. કર્યો તો બાપુ, પણ હજુ એ હા ના જ કરે છે. મેં કાલે એમને કીધું તું હા કે એ કોઈ વાત સમજતા નહીં, પણ મેં તમને જાણ કર્યું. હા હા. તો હવે આનો મારો શું રસ્તો કરવો કયો? એટલે હવે મારે 90 વર્ષ ડોસી તમને આમને ખબર છે કે આ બીજી વિધિ હું ક્યાં કરું? આ હાંસ વાર ડોસીમાં છે ખાટલા અમદુમાં, એમની પેલા હું મરી જાઉં, પણ હવે આ તો બધું મારે સમજાય જેવી વસ્તુ છે ને ખબર. હા હા. તો હવે કઈક હાથનું કરીને જો એટલું મહેરબાની તમારી જો એટલું કરાવી દો તો. હા, બરોબર. બરાબર બાપા, હું બીજું આગળ કાંઈ કહેવા માંગતો નથી નાનો માણસ. હા, મેં તમને કાલે શું કીધું તું? તમે મને દરજીનું કીધું કે દરજી જાળવી જાઓ. ના ના, એવું નહીં. મેં તમને જે તમને કીધું હોય ને હા એ જ તમે આ ભાઈને કહો. હા, તમે મને કીધું તું કે એમના ઘઉં કે એક લેવડાઈ સાંભળો, લેવાય. હું તમને કહું સાંભળો. હા. તમે જયારે પહેલી વખત એને કીધું ને હા એટલે ઓલો સામે વાળો ભાઈ આવીને મને કહી ગયો, મને કે ભાઈ એવડાઈને જે મારા પડામ ખેવવાની હોય ને વાડ હા એટલી રાજીપે ખેવી નાખે. હું એને કાંઈ નહીં કહું. તારી પાસે આવ્યા હતા, મેં કીધું હા મને કીધું તું. હા મેં કીધું તમે મને મળ્યા નહીં એટલે મેં તમને કોઈ દી કાંઈ કીધું નતું. એ ફોન તો રાખતો ને, તમને ખબર છે ને. હા ફોન થી નથી રાખતા. બરોબર. હા પછી કાલ તમે મને એવું કીધું હમ. કે ભાઈ ઈ આ પાડે છે પણ એનો ભાગ્ય એમ કે છે કે ભાઈ મારા ઘઉં છે ક્યાં સુધી નહીં. હા કોણ ઓલા મમકુભાઈ ભુવા? હા, હા વાંધો નહીં. મેં પછી તમને કીધું ભાઈ ઘઉં ને મૂળ તો હવે વજન 5 દી 10 દી 15 દી રહી છે. હા આપણે એને સમજાવીને બેસીને કહીશું. હા એવું મેં તમને કીધું હતું ને. હા એ આપણે વાત થઈ કાલ. પછી ત્યાં તમારું મકાનનું કામ ચાલુ છે. હા તમારું મકાન સનત વગરનું છે. તમારું મકાનનું કામ તોય હાલે છે ને? હા હાલે છે. તમારા હપ્તા આવે છે ને? હા હપ્તા આવે છે. તમારા નરેગાના જે ફોર્મ ને બધા કાગળિયા કોણ લઈને આવે છે તમારા ઘર સુધી? હા એ તમે. ના ના સરપંચ, બીજું કઈ તમારે કેવું હોય તો બોલો. સરપંચ મારી વાત સાંભળો. એ તમારા વિરુદ્ધમાં કોઈ વાત કરવા માંગતા નથી. હા. ખાલી એનું એટલું કેવું છે, ભલે તમે આ કરી દો નાના માણસોનું, તો જો, એ તમે મારી વાત સારું સાંભળો. કહેવાય. મારી વાત સાંભળો હું પેલા. તમને કહું એક મિનિટ સાંભળો. હા ઈ જે સામે વાળો વ્યક્તિ રહ્યો ને હા એ રબારી જ છે. હા મારા સમાજનો જ છે. હા પણ ઈ છે ને હમ. એટલો બધો ભણેલો કે એવો નથી, હાવ અભણ છે. હા એને આપણે સમજાવીને કેવું પડે કે ભાઈ આ આવડાનું વ્યક્તિગત કહેવાય, આપણે છોડી દેવું પડે એવું એને કહેવીએ ને. હમ. પછી કદાચ હું કહું ન માને ને હા તો એમના કુટુંબના 2 જણા કોક બેન કહો એટલે ઈ પછી પણ માની જાય. હું તમને એમ કહું છું મારી વાત સરપંચ. તમે એક મિનિટ સાંભળો, એક મિનિટ. હા એ પછી અત્યારે જે ભાગ્યું વાવેલું છે ને એનું, હા એ ભાઈ અમારા ગામના કોળી પટેલ છે. હા એટલે એને આ ભાઈને એવું કીધું છે એમ કે ભાઈ મારા ઘઉં છે ને ક્યાં સુધી કે તે તમે નો કઈ ખેવા હોય છે. એટલે આ ક્યાં છે ને પાછું મેં કોઈ દી જોયું નથી. હમ. બરોબર. આવડાનું જે કાંઈ કામ જ્યારે હોય ને હમ. આપણાથી કોક વસ્તુ ક્યારેક નોય થાય. ના બધા ના કામ ના ના, એ તો મારાથી થાય એવું આ નથી બધા કહેતો. કામ નો થાય, એ તો બરોબર છે. હા, બાકી થતું હોય ને એટલું આપણે ના કરાવી ના, એ દેવામાં તમે છીએ. અત્યારે વાત કરી એટલે તમારું કામકાજ રેડી છે. તમે આ ભાઈ બોલ્યા બરોબર, મકાનનું તમે કરાવી દીધું, તો એ તમારો આભાર. આવા નાના માણસોને તમે ધ્યાન દીધું બરોબર. પણ કહેવાનો હા. ભાવ શું છે કે જો ઓલા ભાઈ એમ કીધું ઘઉં ખાલી થાય બરોબર, વાટાઈ જાય એટલે હા. એમની જમીન આપણે ખાલી કરી દઈશું. પછી એ લોકોને સમજવું ન જોઈએ કે આ વાલ્મીકી સમાજની જગ્યા છે બરોબર. જયારે અંતિમ ક્રિયા કરવાની હોય, જયારે છેલ્લે માનો કે મરી જાય ત્યારે એને દાટવા ન હોય તેને હુલ્યા દબાવી જોઈએ. એમ કહેવાનો ભાવ મારી વાત એટલો છે. તમે સાંભળો. હા જો તમે હા મને ઠપકો ક્યારે આપી શકો કે હું હા ભાઈ હાલો ગોરૈયા સરપંચ છું હા તો ભાઈ મને કાંઈક ખબર પડે છે. હા હા હવે જેને કાંઈ ખબર જ નથી પડતી હા એને આપણે ઠપકો દો તો ભલે ને તમે જરીક 2 ધોકા મારો ને હા તોય ભલે એને બીજી આપણે આપણી રીતે સમજે કે આ ન કરવાનું હોય. બાકી હા બીજી એને આ ભાઈને મુકેશભાઈને ખબર છે, પૂછો. હા. અને બીજો નંબર, હા ભલે એ તમ તાર ખાલી થાય ત્યારે હા કરાવી દીજો. અને આનો થોડુંક ક્યાંક બાવળા ઉગ્યા હોય ને તો થોડુંક હા હા અડધો કલાક જેસીબી હકાવીને થોડુંક ઘણું હરખું કરાવી દો ને તો એમને થોડું હા હા સારું. ભલે એને આમાં આપણે એમ કે વસ્તી ઓછી છે અને ગ્રાન્ટ બ્રાન્ટ ન આવતી હોય તો કાંઈ નહીં બરોબર. હા કે ભાઈ વંડી નો આવત કાંઈ નહીં, પાણી દાર નો આવત કાંઈ નહીં, કે બ્લોક નો આવત કાંઈ નહીં, પણ થોડું ઘણું ખાલી આમ સાફ ખાલી 1-2 જેસીબી 1-2 કલાક મરાઈ દો ને તો એમને સારું થઈ જાય. સમજ્યા તમે આખી વાત? ના કારણ ના કે વાંધો નહીં. હું થોડું ખુલ્લું પડું થાય ને હા
પછી ભાઈ જે કલાક દોઢ કલાક કઈ મશીન એકલી દે મારી પાસે છે મશીન મારું પોતાનું હા 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 હું દઈશ એમને જે હાંકવું એનો વાંધો નહીં. ના 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 સરપંચ રેડી રેડી કાંઈ વાંધો નહીં તમે અને ઈ ઓલા ભાઈ અરે આ ભાઈ કે તમે તમારા તત નો કદાચ તમે કીજો નો માને ને હા તો હું મારી રીતે સમજાવી ના ના દઈશ. ના ના નો સરપંચ માને હવે ને, હવે ઈ ભાઈ હા, કાંઈ નહીં પછી- કહે હવે તમે જેટલું કરાવી દીજો હા અને પછી કદાચ નો માને ને હા હા તો પછી તમે અરજી કરો ને તોય આપણો રાજીપો હોય. હું કહું ભાઈ કરો વાંધો નહીં મારાથી નો ના પડે. ના ના હું તમને શું કહું છું સપોર્ટમાં ભલે મારી વાત સાંભળો એને તમારે દબાવી હોય બરોબર અને આને હા. એટલી બધી કઈ વસ્તી છે નહીં બરોબર પણ એમ કે અત્યારે ઈ એમ કહે છે કે મારે મૂળ 5 ફૂટ કે અત્યારે ઈ કે જમીન છે બરોબર એટલે થોડું હા. ઘણું ઈ ખુલ્લું કરી દે ગામ વટાઈ જાય એટલે અને થોડું હા. ઘણું કાંઈક તમે થોડુંક જીસીબી મરાવીને થોડુંક કરાવી નાખો ને એટલે બસ રેડી ઘણું ઘણું બીજું શું એમાં હોય હવે ના ના વાંધો નહીં. હો ને એ ભલે ભલે સરપંચ કાંઈ વાંધો ના હા 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 બાપા બોલો. હા મુકેશભાઈ હા બાપુ બોલો બોલો. હા કહું છું હવે આપણે સરપંચ હારે વાતચીત તમને કરાવી દીધી તમે રૂબરૂમાં બધું સાંભળ્યું ને હા સાંભળ્યું બાપુ, હા સાંભળ્યું ને. હા એટલે હવે તમને સંતોષ છે કે નથી સંતોષ છે ને, મને સંતોષ છે. તમારી ઉપર વિશ્વાસ છે ને એમની માથે. હવે કીધા પછી તમે એનો બીજું બોલો ને એમની નો બીજું બોલે. હા હા જો કે હવે તમને લાઈનમાં લીધા બરોબર એટલે એને કીધું કે ભાઈ ઓલા ઘઉં એને ઉપડી જાય હા પછી તમને ઈ નાથી થોડીક ઈ ભાઈને વાડી વાળાને કહી દીશે બરોબર હા 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 અને ઈ નો થાય તો તમારે આગળની કાર્યવાહી કરવાની થાય અને જે આગળ બાવળાની ઊભા છે ને હા હા એને કીધું ભાઈ ઘઉં થોડાક નીકળી જાય એટલે નાથી પછી ઈ કે મારો ઘરનું મશીન છે જેસીબી હા હા એટલે ઈ કહું ત્યાં કણે તમને બધું હકાવીને બધું હરખું કરાવી દે બરોબર હા તે વાંધો નહીં બાપા. હા એટલે હવે તમને તમારો સંતોષ છે ને હવે હા સંતોષ છે બાપા, ઓ વિશ્વાસ છે મને. બસ 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 એ તમતાર થઈ જાય કાંઈ ઉપાધિ ન કરતા બરોબર કાંઈ વાંધો નહીં બાપા. અને કોઈ પાછું વળી 100 મહિના થઈ જાય, 12 મહિના થાય, મહિનો થઈ જાય, વળી પાછું તમને હું ફોન કરીશ કે જો આ કહેતા એ વધારે નો એકા બધાને કામ થયું. કાંઈ વાંધો ન થાય તો કીજો અને થઈ જાય તો કીજો બરોબર અત્યારે તમને સંતોષકારક જવાબ આપ્યો છે અને ઘઉં ઊભા છે એટલે ઈ થઈ જશે એના બરોબર હા હા ઈ એની રીતે વાત કરી છે બરોબર હા 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 અને તમે કાંઈ એને કાંઈ ખોટી માથાકૂટ કરવા ન જાવ હા હા ના 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 પછી તો તમે ના પાડો તો પછી મારે નથી કહેવાતું ને આપણે કાંઈ. સરપંચ હારે વાત થઈ ગઈ બરોબર હા સરપંચ હારે અને વાત થઈ જાય પાછું આપણે. હું છે આ રેકોર્ડિંગ પાછું હું YouTube માં મૂકીશ બરોબર મેકી દો બાપા, મારો રાજીપો તમ તારો હો. હા કાંઈ વાંધો નહીં તમારો એક મને ફોટો મોકલી દીજો બરોબર હા અત્યારે હું મોકલી દઉં મારો ફોટો, હાલો. અને તમારો ફોટો મોકલી દો અને જે કયા સ્મશાનનું આપણે કેટલી જગ્યા છે બાવળા કેટલા છે કેટલું દબાવ્યું છે એનો એક વિડીયો મને મોકલી દો હા હા એ વિડીયો આપણા જે વિધિ કરતા અત્યારે ઈ અત્યારે મોકલાય તો એનો ઈ વિડીયો હા તમ તાર ગમે ઈ મને વિડીયો મોકલી દો એટલે હું ઈ સાઈન કાલે હું વિડીયો લઈ આવું તો કાંઈ વાંધો સવારમાં. નહીં તમ તારે કાંઈ વાંધો નહીં વિડીયો હરખો વ્યવસ્થિત બનાવીને બરોબર મને મોકલી દીજો એટલે હું ઈ તો વિડીયો પુરાવા માટે આપણે જોઈએ તમે સમજ્યા આખી વાત આ તો આખો પુરાવાનો વિડીયો હું હવે ઉતારીશ તો શાંતિ છે. ઓલા મારા સમાજના બધા બોલો છે ને અંદર બધે વાતો કરે છે ને હા. તે વિડીયો બરાબર નથી ઉતર્યો સ્મશાન વિધિનો, પણ હું કાલે એકલો જઈને શાંતિથી ઉતારીને તમને વિડીયો કાલે હું મોકલાઈશ. અત્યારે ના મારો ના ફોટો ના ખાલી તમ તારે નાખી દઉં. કાંઈ વાંધો નહીં અને તમ તારે ઓલા સ્મશાન વિધિ નો હોય તો એ હાલ છે બધા માણસો હોય અને બધું તમ તારે ઈ હાલ છે એવું કાંઈ નથી આપણે થોડોક ટુકડો જોઈએ પુરાવા માટે બરોબર આ તે વાંધો નહીં તો હું મોકલી દઉં. એ હારું મોકલો યા મારો ફોટો મોકલી દઉં. એ ભલે ભલે યા જય માતાજી. વાલ્મીકી સમાજ ગામ ગોરિયા, જિલ્લો રાજકોટ, તાલુકો વિછિયા. ગોરિયા ગામના રહેવાસી મુકેશભાઈ ભીખાભાઈ અટક મકવાણા વાલ્મીકી સમાજ મારી ભાણીબેનની ટપ્પણ વિધિ કરવા આવ્યા હતા સ્મશાનની અંદર. સ્મશાનની જગ્યા પણ અમારા રહે નથી. કરમણભાઈ રામભાઈ રેગિયા પોતાની વાડી મૂકીને અમારામાં ભેણીમાં આ લોકોએ વાડ કરી નાખેલી છે. સરપંચ શ્રી ઉપસરપંચ સાહેબ અને મામલતદાર ટીડિયા સાહેબને વિનંતી થાય કે આમાં આગળ ખૂબ જ પગલાં તમે લ્યો. અમારા દલિત સમાજની જમીન આ લોકોએ દબી દીધેલી છે. તો સરપંચ સાહેબને કહેવી છે તો તમારેથી જો આ કાર્ય પતે હોય મારા આગળ ક્યાંય લખિતમાં અરજી આપી નથી. એટલે કાલ મને ગામ પંચાયત કોઈ કહેતા નહીં કે આગળ તું વધી ગયો. લકર મામલતદાર કચેરીમાં ટીડિયા સાહેબને મળીશ હું હરું ને અરજી આપીશ લખીને. જય વાલ્મીકી સમાજ ગોરિયા ગામ. વાલ્મીકી સમાજની આવે બેહવાની જગ્યા ઠામુકી છે નહીં. બધાય ઊભા ઊભા જો આ વિધિ અમે કરવી છીએ. અમારામાં બેહવું ક્યાં તો અમને થોડીક જગ્યા કાઢી દો. ખૂબ ખૂબ આભાર તમારો ગામ પંચાયતનો અને સરકારશ્રીને વિનંતી છે તે ખૂબ ખૂબ આભાર તમારો. અમને થોડીક જગ્યા કાઢી દો. દલિત સમાજની વાલ્મીકી સમાજ ગોરિયા ગામ પંચાયત.
એ વારા ફરતી પાવડા લેજો હા એક વારા ફરતી હો ભાઈ હા હા બધા બધે પાવડા બધા ઓલું કરજો ના બધા લઈ થોડી આમ ચાલ દે આમ ચાલ થોડી છે આમ ચાલ દે બેટા એ બાટો લાવ્યો તો એ મેં બાટો સાહેબ હો પપ્પા